નમસ્કાર, હિન્દી ટીવીના સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું વૈભવ બેદી। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીની હેડલાઇન્સ પર। રેન્જ 1માં ફરી થઈ લૂંટ અને હત્યા। વરાછાના કાપડના વેપારીને બનાવાયો નિશાન। કારીગરોએ જ લૂંટ હત્યા કરી ફરાર થયા। પુણા સીતાનગર ચોક ખાતે વરાછા ઝોનના અધિકારીઓની હિટલરશાહી। દબાણ હટાવવામાં કરી તોડફોડ। કાર્યપાલક એન્જિનિયર ગામિત પર લોકોનો આક્રોશ। નાનપુરાની આનંદ હોસ્પિટલમાં નવજાત બાળકના મોતથી બબાલ। ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતા બાળકનું મોત થયું હોવાની પરિવારની ફરિયાદ। જો નરેન્દ્ર મોદી ઈમાનદાર છે તો પછી તેમને લોકાયુક્તની નિમણૂક કરવી જ જોઈએ। અન્ના ટીમના કુમાર વિશ્વાસનું નિવેદન। નાનપુરામાં ફરી એક મહિલાનો અછોડો તૂટ્યો। મુસાફરના સ્વાંગમાં 2 મહિલાઓ સહિત રિક્ષા ચાલકે કરી ચીલ ઝડપ। વરાછાનો ભરચક વિસ્તાર ગણાતો ઘનશ્યામનગરમાં રવિવારે ભર બપોરે કાપડના વેપારીની ઘાતી હત્યા કરી 2 કારીગરો ₹10,000ની લૂંટ કરી ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવને પગલે વરાછા પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આ હત્યા પ્રકરણ વરાછા વિસ્તારમાં ચર્ચાસ્પદ બન્યું છે। ઘનશ્યામનગર 9 નંબરની શેરીમાં આવેલ 2003 નંબરમાં પહેલા માળે રહેતા 58 વર્ષીય હરેશભાઈ હેમરાજભાઈ ભીંડી કાપડના હોલસેલના વેપારી છે। હરેશભાઈ સાથે તેમનો પુત્ર ભરત અને રસિક પણ ધંધામાં સંકળાયેલા છે। હરેશભાઈની ઉંમર થઈ ગઈ હોવાથી તેઓ માત્ર ગોડાઉનનું ધ્યાન રાખતા હતા। હરેશભાઈ સાથે થોડા સમયથી ઉત્તર પ્રદેશનો અફરોઝ નામનો યુવાન તથા તેનો એક મિત્ર કારીગર તરીકે કામે રહ્યા હતા। રવિવારે સવારે હરેશભાઈનો પુત્ર રસિક મુંબઈ કામ અર્થે ગયો હતો, જ્યારે ભરત પણ કામ બહાર માટે ગયો હતો। આ દરમિયાન હરેશભાઈ અને 2 કારીગરો ગોડાઉનમાં એકલા જ હતા। એકલતાનો લાભ લઈ બંને કારીગરો એક સાથે થઈ હરેશભાઈને માથામાં હથોડીના ઘા ઝીકી તેમની કરપીણ હત્યા કરી નાખી હતી અને ટેબલના ખાનામાં મૂકેલા રોકડા ₹10,000ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા। બનાવની જાણ સ્થાનિકોને થતાં તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી। રવિવારે ભર બપોરે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ થતાં જ વરાછા તથા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને બંને કારીગરો વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે। સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન દ્વારા રવિવારના રોજ સવારે પુણાના સીતાનગર ચોક ખાતે લારી ગલ્લાના દબાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પાલિકાના અધિકારીઓ દ્વારા તમામ લારી ગલ્લાવાળાઓ ચલાવતા ગરીબ લોકો પર અમાનુષી વર્તન કર્યું હતું, તેમજ સીતાનગર ચોક મેદાનમાંથી પણ શાકભાજી વેચતા લોકોને તગેડી મૂકવામાં આવ્યા હતા। સ્થાનિક લોકોએ પાલિકાને આ દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી, પણ વરાછા ઝોનના અધિકારીઓએ આ ગરીબ લોકો પર હિટલરશાહી જેવું વર્તન કર્યું હતું। પાલિકાના વરાછા ઝોનના અધિકારીઓનું અમાનુષી વર્તન, અધિકારીઓની હિટલરશાહી, ગરીબ લોકોને પડતા પર પાટું મારતી પાલિકા, લારી ગલ્લાવાળાઓમાં રોષ। પુણાના સીતાનગર ચોક ખાતે રવિવારના રોજ સવારે પાલિકાના વરાછા ઝોનના અધિકારીઓએ લારી ગલ્લાના દબાણ દૂર કરવાની તાજવીજ હાથ ધરી હતી, જેમાં સીતાનગર વિસ્તારના સ્થાનિક લોકોએ પાલિકાને જાણ કરી હતી કે રવિવારના રોજ સીતાનગર ચોક વિસ્તારમાં મોટા પ્રમાણમાં લારી ગલ્લાનું દબાણ થાય છે, આથી આ દબાણ દૂર કરવાની કામગીરી ઝોન દ્વારા કરવામાં આવી હતી। પરંતુ સ્થળ પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે જોતા તો તમને લાગે છે કે જાણે કે પાલિકા દ્વારા ભારે તોડફોડ કરવામાં આવી છે। શેર લાવીને શેર ખાનારા આ ગરીબ લારી ગલ્લાવાળાઓને સમજાવવાની જગ્યાએ અધિકારીઓએ તેમના શાકભાજી અને ફળોની લારી ઊંધી કરી હતી અને લારીઓને જપ્ત કરી લીધી હતી। પાલિકાના અધિકારીઓ દ્વારા આચરવામાં આવેલી હિટલરશાહીથી ગરીબ લારી ગલ્લાવાળાઓનો રોષ ચરમસીમાએ હતો। માત્ર એટલેથી જ ન અટકતું હોય તેમ સીતાનગર ચોકના મેદાનમાં બેઠેલા ફેરિયાઓને પણ અહીંથી ભગાડવામાં આવ્યા હતા। પોતાનું ગુજરાન ચલાવવા ટેમ્પાવાળાઓના ટાયરમાંથી પણ હવા કાઢી નાખવામાં આવી હતી અને વરાછા ઝોનના અધિકારી ગામિતને ગાડીના કાચ તોડી નાખ્યા હોવાની વાત પણ ટેમ્પા ચાલકે કરી હતી। અતુલ શક્તિ, એનો નંબર છે GG5809578। એને મારા કાચ ફોડી દીધો છે 5,000નો। હું ગરીબ માણસ છું અને મજૂરી કરું છું અને ગામિત સાહેબ આવ્યા હતા અને મારા ગાડીની કાચ ફોડીને ગયા છે અને દંડ કરવાનો થાય છે, દંડ નથી કર્યો અને ગાડી ઉચકવાની થાય છે, ગાડી બી નથી ઉચકી અને કાચ ફોડીને ચાલી ગયા છે। 4-5 રિક્ષાના ફોડ દીધા છે। રોડ ઉપર ઊભી હતી, કોઈ માલિક બી નતો એનો, એને ફોડ દીધા કાચ।
એ લોકો ગાડીથી હટાવી શકે બરાબર, કરંટ મંગાવી શકે, કોઈ મને નુકસાન ન પહોંચાડે બરાબર. અમે રોજી રોટી હોય, માણસ કમાઈ કેવી રીતે માણસ જીવે કે. જો કે આ દબાણ દૂર કરવાની કામગીરીમાં આતંક ફેલાવ્યા બાદ જ્યારે હિન્દ ટીવીએ ગામિત સાહેબને ફોન કર્યા ત્યારે તેમણે દોષનો ટોપલો સ્થાનિક લોકો પર નાખી દેતા જણાવ્યું હતું કે સ્થાનિક લોકોની ફરિયાદ બાદ આ કામગીરી કરવામાં આવી છે અને જે ટેમ્પાના કાચ તોડવામાં આવ્યા છે તે પણ સ્થાનિકોએ જ ગુસ્સામાં આવીને તોડ્યા છે. ત્યારે ગામિત સાહેબના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે શું પાલિકાના અધિકારીઓએ કોઈ પણ પ્રકારના પોલીસ પ્રોટેક્ટ વગર જ આટલી મોટી કામગીરી શરૂ કરી હતી અને આ ગરીબ લોકોને અને તેમના માલ સામાનને નુકસાન પહોંચાડવાના છૂટ તેમને કોણે આપી. ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પાલિકાની કામગીરી સરાહનીય બાબત છે, પરંતુ આ રીતે હિટલરશાહીથી ગરીબ પ્રજાને હેરાન કરીને પાલિકા તંત્ર શું સાબિત કરવા માંગે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે વિપુલ પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. અધૂરા 7 માસે જન્મેલા બાળકની સારવાર કરાવવા માટે એક દંપતીએ પોતાના પુત્રને નાનપુરાની આનંદ ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને સારવારના 12 દિવસ બાદ પુત્રનું અચાનક જ મોત નીપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કરી પોલીસ ફરિયાદ કરી હતી, જેના પગલે હોસ્પિટલ ખાતે ભારે ધમાલ મચી ગઈ હતી. સમગ્ર ઘટનામાં પરિવાર દ્વારા ડોક્ટર પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓની બેદરકારીના કારણે નવજાત બાળકનું મૃત્યુ થયું છે. લોહી ચડાવવાની બાબતે હોસ્પિટલના ડોક્ટર સચિન શાહે કરેલી ભૂલના કારણે બાળકની તબિયત લથડી હતી અને તેનું મૃત્યુ થયું છે, જેમાં સામે બાળકના પરિવાર દ્વારા હોસ્પિટલ અને ડોક્ટરના વિરોધમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આનંદ હોસ્પિટલ ચેતન શાહ ત્યાં 2 તારીખે મારા નવાસાને મારી બેબીને છોકરો થયો પૂંજા હોસ્પિટલમાં નાણાવટ. ત્યાંથી એ લોકોએ કીધું કે તમે આનંદ હોસ્પિટલમાં પેટીમાં રાખો છોકરાને. તો અમે ત્યાંથી 1:30 વાગે અહીંયા આનંદ હોસ્પિટલમાં લાવ્યા. એટલે 2 તારીખથી 10 તારીખ સુધી એ લોકોએ પેટીમાં રાખ્યું અને કીધું તમે 9 તારીખે છોકરો મળશે રમાડવા માટે. છોકરો સારો થઈ ગયો. 9 તારીખે એ લોકો છોકરો આપ્યો નહીં, અમે માંગ્યું તો પછી એ લોકોએ અમને 11 તારીખે સવારે લખીને આપ્યું કે તમે ઓ નેગેટિવ ખૂન લઈને આવો. જ્યારે મારા 900નું ખૂન હતું બી પોઝિટિવ, મારા 900નું ખૂન હતું બી પોઝિટિવ, એ લોકોએ મંગાવ્યું ઓ નેગેટિવ મારા નવાસા માટે. તો અમે મહાવીરમાંથી ઓ નેગેટિવ લઈને આવ્યા. પછી એને ખૂનની વોમિટ ચાલુ થઈ ગઈ નવાસાને. પછી એના પછી એ લોકો સાંજે 4:30 વાગે લખીને આપ્યું છે કે ભાઈ બી પોઝિટિવ તમે લઈને આવો. તો અમે બી પોઝિટિવ લેવા ગયા તો મહાવીરમાંથી ત્યાં ફોન કર્યો કે ભાઈ આ તમે જે સવારે મંગાવ્યું ઓ નેગેટિવ અત્યારે બી પોઝિટિવ મંગાવજો. તો કે ભાઈ બરોબર છે તમે આપી દો અને અત્યારે બી પોઝિટિવ ચડાવવાનું છે. તો એ લોકોએ નર્સિંગ રિપોર્ટની અંદર લખ્યું છે કે ભાઈ ઓ નેગેટિવને સાફ કરવા માટે બી પોઝિટિવનો પ્લાઝમા એને ચડાવી એને વોશ કરવાનું છે. મેડિકલ ભાષામાં એ લોકો લખેલું છે. તો એ વોશ કરવા માટે દરરોજ 2 બોટલ પ્લાઝમા બી પોઝિટિવ પ્લાઝમા ચડાવતા. જ્યારે મારા 900નું ખૂન હતું બી પોઝિટિવ, તો એને સાફ કરવા માટે નેગેટિવ સાફ કરવા માટે કે કોઈ રિપોર્ટ નહીં આવે, ફોરેન્સિક રિપોર્ટમાં કંઈ આવે નહીં, તો એ લોકો એને છુપાવવા માટે આનંદ હોસ્પિટલના ડૉક્ટર કાશ્મીરાબેન અને ડૉક્ટર સચિન શાહ આ બંને મુખ્ય ખેલાડીઓ છે. આ લોકોની લાપરવાહીથી મારા નવાસાની એક્સપાયર થઈ ગયો છે ને એમના ઉપર અમારો આક્ષેપ છે કે એમને કાયદાના રૂએ એના ઉપર કાયદેસર પગલાં લઈ એમને નોન બેરેબલ જામીન અરજી અમે આપી છે. અને અમે કાલે સીપી સાહેબ, અઠવા પીઆઈ, માનવ અધિકારી પંચ અને આપણે ગુજરાત રાજ્ય આરોગ્ય પ્રધાન જયરામ વ્યાસ, ગુજરાત મેડિકલ એસોસિએશન કાઉન્સિલ ન્યૂ દિલ્હી અમદાવાદ, ત્યાં બધી અમે 9 જગ્યાએ અરજી મોકલી આપી છે. નકલ અમે મીડિયાને પણ મોકલેલી છે ને એના ઉપર તમે આનંદ હોસ્પિટલ ઉપર જે કાર્ય થશે એને અમે વિધારે છે કે જલ્દી જલ્દ કાયદાની રૂપે એના ઉપર કાર્યવાહી કરે. સાંભળ્યું શું કહી રહ્યા છે પરિવારજનો? જ્યારે આ મુદ્દે હોસ્પિટલના ડોક્ટરે કેસનો ખુલાસો આપતા જણાવ્યું હતું કે જો નેગેટિવ બ્લડ ગ્રુપ યુનિવર્સલ બ્લડ ગ્રુપ કહેવાય છે અને ઇમરજન્સી કેસમાં કોઈ પણ પેશન્ટને આપી શકાય છે. તો શું કહેવું હતું ડોક્ટરનું તે પણ સાંભળી લઈએ. और एक्टिविटी उसका थोड़ा ठीक था, हमने उसको छोटे मशीन के सपोर्ट पे कर रहे थे. दूसरे हफ्ते में बच्चे के खून में कुछ इन्फेक्शन के रिपोर्ट पॉजिटिव आए और दिमाग का सोनोग्राफी किया तो उसके अंदर दिमाग में ब्रेन हेमरेज था. तो उसके लिए हमको बच्चे को प्लेटलेट करके खून चढ़ाने का ज़रूरत पड़ा और इन्फेक्शन के लिए प्लाज्मा चढ़ाने का ज़रूरत पड़ा, जो पिछले 7 दिन से हम उसको चढ़ा रहे हैं. एक्टिविटी में कुछ ज़्यादा फर्क नहीं पड़ा, बच्चे का कंडीशन ज़्यादा सीरियस हुआ और इन्फेक्शन का जोर बढ़ता गया, जिसकी वजह से बच्चे को हमने मशीन पे रखा, बड़े मशीन पे रखा, लेकिन उसका इन्फेक्शन में सुधार नहीं हुआ और आज बच्चा यहाँ पे एक्सपायर हो गया.
પરિવારજનોએ બાળકને બી પોઝિટિવના બદલે ઓ નેગેટિવ બ્લડ ગ્રુપ આપી દેતા બાળકનું મૃત્યુ થયું હોવાનું જણાવી રહ્યા છે. જ્યારે બીજી તરફ ડોક્ટરો બાળકની તબિયત પહેલેથી જ નાતંદુરસ્ત હતી અને તે વધુ બગડતા બાળકનું મૃત્યુ થયું હતું. જોકે મળતી માહિતી પ્રમાણે હોસ્પિટલના શાહીન પઠાણ નામના 2 બાળકો સારવાર લઈ રહ્યા હતા, જેમાં એક બાળકનું બ્લડ ગ્રુપ ઓ નેગેટિવ હતું અને આ પરિવારના બાળકનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું. નામમાં ભૂલ થવાના કારણે બંને બાળકોને ચડાવવામાં આવેલી લોહીની બોટલો બદલાઈ ગઈ હતી. આ પહેલા જ ઓ નેગેટિવ ધરાવતું બાળકનું 2 દિવસ પહેલા જ મૃત્યુ થયું હતું, જ્યારે આજે બીજા બાળકનું પણ મોત થતાં લાપરવાહી થઈ હોવાની શંકા પોલીસને પણ ગઈ હતી. હાલમાં મૃત્યુ પામેલા બાળક અને તેની માતાનું બ્લડ ગ્રુપ બી પોઝિટિવ હતું, ત્યારે ડોક્ટર સચિન શાહે ઓ નેગેટિવ બ્લડ બાળકના મોતનું કારણ બન્યું હોવાનું પરિવાર આક્રોશ સાથે આરોપ કરી રહ્યા છે. ત્યારે કેસની તપાસ બાદ જ માલુમ પડશે કે કયા કારણોસર બાળકની મોત થઈ છે. કેમેરામેન જયેશ પરમાર સાથે જીમી ગારીવાલાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને ટીમ અન્નાના મહત્વના સભ્ય એવા કવિકુમાર વિશ્વાસે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકાયુક્તની નિમણૂક કરવા માટે અપીલ કરી છે. સોમવારે કવિ સંમેલનના કાર્યક્રમ સંદર્ભે સુરત આવેલા કુમાર વિશ્વાસે આ વાત મીડિયા સમક્ષ કહી હતી. ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન અને ટીમ અન્નાના મહત્વના સભ્ય એવા કવિકુમાર વિશ્વાસ સોમવારે કવિ સંમેલનના કાર્યક્રમ સંદર્ભે સુરત આવ્યા હતા, ત્યારે તેમણે એક પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લોકાયુક્તની નિમણૂક કરવા માટે અપીલ કરી છે. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી મોદી સાથે થયેલી એક મુલાકાતમાં તેમણે પૂછ્યું હતું કે શા માટે ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક કરવામાં આવતી નથી, તો જવાબમાં મોદી કોર્ટ અને કેન્દ્ર સરકારનો હવાલો સોંપ્યો હતો. સાંભળીએ શું કહ્યું હતું કુમાર વિશ્વાસે. अप्रासंगिक अगर आप गुजरात के दंगों पर टिप्पणी करते हैं तो आपको गोधरा के नेशंस कार्ड पर भी टिप्पणी करनी चाहिए. दोनों ही अपने आप में निंदनीय थे. गोधरा अपने आप में बहुत निंदनीय कृत्य था जिन्होंने भी किया, और उसके बाद उसकी प्रतिक्रिया में गुजरात में जो कुछ भी हुआ वो भी अशोभनीय था, वो होना नहीं चाहिए था. एक सही भारतीय को ऐसा कहना चाहिए. ये मैं अपनी कविता में कहता रहा हूँ. जिन लोगों ने मेरी कविता सुनी है उसमें एक पंक्ति है, गोधरा ना हो गुजरात ना हो इंसान ना हो. दोनों ही मनुष्यता की विपरीत बात है. कुमार, बात यह है कि अरविंद केजरीवाल जो अहमदाबाद में बोले थे वो साफ सीधा आरोप लगाया था कि मोदी की सरकार में 2 मंत्री भ्रष्ट हैं, किसानों की जमीन हड़प कर उद्योगों को दी जाती है, उन्होंने आरोप लगाए थे और उसके ऊपर ही विकास हुआ, साफ बोले थे. तो आपका और अरविंद दोनों का मत जो है वो भिन्न क्यों हो रहा है? नहीं, बिल्कुल भिन्न नहीं. देखिए क्या, भ्रष्टाचार के मामले में चाहे अरविंद केजरीवाल हो, चाहे कुमार विश्वास हो, चाहे अन्ना हजारे हो, सबका एक ही मत है. किसी भी सरकार में अगर भ्रष्टाचार है, ये सरकार उस भ्रष्टाचार को रोकने की कोशिश करती है, तो उस लड़ाई में हम सब साथ हैं. और आप ये मान के चलिए कि मैं ऐसा मानता हूँ कि कमोवेश भारत की सारी सरकारों में भ्रष्टाचार को लेकर एक 100% निरोध का और विरोध का जो मादा होना चाहिए था उसका अभाव है. इस सरकार में भी ऐसी कुछ बातें हुई हैं जिनमें एक मंत्री के ऊपर हाईकोर्ट की जो संस्तुति ली जानी थी उसमें देरी है, और लोकायुक्त नहीं लगाया जा रहा है. लोकायुक्त રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં અજાણી 2 મહિલાઓ સહિત રિક્ષા ચાલકે એક મહિલાને કસબ અજમાવી સોનાની ચેઇન તોડી ફરાર થઈ જતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર નાનપુરાની શ્રેષ્ઠ સોસાયટીમાં રહેતી શર્મિષ્ઠાબેન મોતીલાલ ધામી શનિવારે બપોરના સમયે ઉમરાના લાલ બંગલાથી પોતાના ઘરે આવતા હતા. તે દરમિયાન રિક્ષામાં મહિલા બેઠી હતી, તેની સાથે અન્ય અજાણી 25 થી 30 વર્ષની એક મહિલા તેમજ બીજી 50 વર્ષની વયની અજાણી મહિલા બેઠી હતી. જ્યારે તેઓ પોતાના ઘર પાસે ઉતર્યા હતા ત્યારે રિક્ષામાં બેઠેલી અજાણી મહિલાએ રોડ પર 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટો નાખી દીધી હતી અને શર્મિષ્ઠાબેનને જણાવ્યું હતું કે તમારા પગ પાસે રૂપિયા પડ્યા છે. એમ કહીને તેણી વાકી વળવા જતા અન્ય અજાણી મહિલાએ તેના ગળામાં પહેરેલી સોનાની ચેન ₹60,000ની મતાની ચેન તોડીને ત્યાંથી રિક્ષામાં રફુચક્કર થઈ ગયા હતા. બનાવને પગલે અઠવા પોલીસમાં મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. મહારાષ્ટ્રના માલેગાંવ પોલીસ મથકમાં લૂંટના ગુનામાં વોન્ટ આપીને ક્રાઇમ બ્રાન્ચે કિન્નરી સિનેમા પાસેથી ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રિંગ રોડ કિન્નરી સિનેમા પાસે એક વોન્ટેડ આરોપી ફરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને આશાસ્પદ અશફાક ઉર્ફે બાબા ઇકબાલ શેખની અટકાયત કરી હતી. અશફાક વર્ષ 2011માં મહારાષ્ટ્રના માલેગાંવ પોલીસ મથકની હદમાંથી લૂંટ કરી ભાગી છૂટેલ વોન્ટેડ આરોપી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે અશફાકની કબજે લઈ
ભગવાન મહાવીર જન્મ જયંતિ નિમિત્તે શ્રી પુણ્ય પાવન જૈન સંઘ દ્વારા હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પર્યુષણ માસમાં ભગવાન મહાવીરની જન્મ જયંતિ આવે છે ત્યારે દર વર્ષે જૈન સમુદાયના લોકો પ્રભુની ભવ્ય ઉજવણી કરે છે. અડાજણ વિસ્તારમાં શ્રી પુણ્ય પાવન જૈન સંઘ દ્વારા મહાવીર જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી. આ શુભ પ્રસંગે ભાવિક ભક્તોએ ભગવાન મહાવીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તો જોઈએ ભગવાન મહાવીર જયંતિના કેટલાક દ્રશ્ય. સોમવારે 17મી સપ્ટેમ્બરના દિવસે ગુજરાતના લોકપ્રિય નેતા અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારના કોર્પોરેટર રવિન્દ્ર પાટીલ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. પાટીલ દ્વારા 111 વ્યક્તિના નામ અને મોબાઈલ નંબરોનું રજીસ્ટ્રેશન કરી તેમના દ્વારા મોદીને શુભેચ્છા પાઠવવામાં આવનાર છે. તો બીજી તરફ સ્થાનિક લોકો માટે હાર્ટ ચેકઅપનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. જોઈએ તેના કેટલાક દ્રશ્ય. સુરત ગોપીપુરા માળી ફળિયા પાસેથી પસાર થતી મહિલાના ગળામાંથી અજાણ્યા 2 બાઇક સવારે ₹25,000ની કિંમતની 1.5 તોલા સોનાની ચેઇન આંચકી જઈ ભાગી છૂટ્યા હતા. જે અંગે બાદમાં મહિલાએ અઠવા પોલીસ મથકમાં ચેઇન સ્નેચિંગની ફરિયાદ નોંધાવી હતી. પ્રાપ્ત થતી વિગત મુજબ ગોપીપુરા માળી ફળિયાના ઘર નંબર 8/1278માં રહેતા ઓજસ નવીનચંદ ઝવેરીની માતા તેમના ઘરની સામેના રોડ ઉપર ચાલતા જતા હતા. દરમિયાન અજાણ્યા 2 યુવાનો બાઇક પર આવી તેણીના ગળામાંથી ₹25,000ની કિંમતની 1.5 તોલાની સોનાની ચેઇન તોડીને ભાગી છૂટ્યા હતા. તેણી કંઈક સમજે તે પહેલા જ બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બાદમાં બનાવ અંગે તેણી અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે. જ્ઞાન સાગરજી મહારાજની દીક્ષા રજત જયંતિ વર્ષ 2010 અને 2011થી સન્માનિત 10 વિદ્વાઓનું સન્માન રવિવારે સવારે 9:30 કલાકે સાયન્સ સેન્ટર ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં રાજમાર્ગ મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને બિહાર સાંસદ મહાજન ગંજ ઉમાશંકરસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય સંસ્કૃતિમાં હંમેશા વિદ્વાનોનું સન્માન કરવામાં આવે છે. આવા વિદ્વાનોની વિદ્વાનતાને કારણે જ ભારતને વિશ્વગુરુનું સન્માન પ્રાપ્ત થયું છે. મહાન ઋષિમુનિ પરંપરાના સશક્ત હસ્તાક્ષર રાષ્ટ્રસંત પૂજ્ય ઉપાધ્યાય રત્ન મુનિ શ્રી જ્ઞાન સાગરજી મહારાજની પ્રેરણાથી 1991માં સંકલિત 1996માં સ્થાપિત શ્રુત સંવર્ધન સંસ્થા મેરઠ દ્વારા 1998થી નિયમિત રૂપે 5 વાર્ષિક શ્રુત સંવર્ધન પુરસ્કારોથી 5 વિદ્વાનોનું સન્માન કરવામાં આવ્યું છે. તેના દ્વારા ₹51,000 સાલ શ્રીફળ પ્રતીક અને પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 2009 સુધી 66 વિદ્વાનોને છેલ્લે વિદ્યાર્થીઓના અભ્યાસ, અહિંસા, શાકાહાર, પ્રચાર, પત્રકારિતા, પ્રબંધ, ચિકિત્સા વગેરે ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન બાબતે સન્માનિત કરવામાં આવ્યા છે. તે જ પ્રમાણે સંસ્થાના મહામંત્રી શ્રી હંસકુમાર જૈન જણાવે છે કે કાર્યક્રમમાં 2010ના હેતુસી પરમ પૂજ્ય જંબુકુમાર જૈન, શ્રી દેવેન્દ્ર સિંઘઈ, શ્રી રત્નકુમાર જૈન, ડોક્ટર જવાહરલાલ ઘંટા, ડોક્ટર કલ્યાણ ગંગવાલ તથા વર્ષ 2011ના હેતુથી પ્રમુખ હેમચંદ જૈન, ન્યાયમૂર્તિ શ્રી મિલાપન ચંદ જૈન, શ્રી નરેન્દ્ર જૈન, કુલપતિ રાધાવલ્લભ ત્રિપાઠી, ડોક્ટર નરપત સોલંકીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
નુકસાન થતું હોવાનો હવાલો આપી છેલ્લા કેટલાક વર્ષોથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીનના ભાવોમાં ધરખમ વધારો કંપનીઓ કરી રહી છે, જેમાં સરકાર પણ સમર્થન આપી રહી છે. ત્યારે એક આરટીઆઈમાં કંપનીઓનો ભાંડો ફૂટ્યો છે. આ આરટીઆઈમાં આપેલા આંકડા બતાવે છે કે ખરેખર કંપનીઓને કોઈ નુકસાન થઈ નથી રહ્યું, પરંતુ છેલ્લા 4-5 વર્ષમાં કંપનીઓને નફો જ કર્યો છે. જોઈએ હિન્દ ટીવીનો આ ખાસ અહેવાલ. ડીઝલ અને પેટ્રોલિયમ પદાર્થોના ભાવ જ્યારે પણ વધારવામાં આવે છે, ત્યારે ઓઇલ કંપનીઓ નુકસાનનું કારણ આગળ ધરી દે છે. પણ એક આરટીઆઈ દ્વારા માલુમ પડ્યું છે કે પેટ્રોલિયમ કંપનીઓ દર વર્ષે ભારે નફો રડી રહી છે. વર્ષ 2010-2011માં જ આ કંપનીઓએ 25,000 કરોડ રૂપિયા કરતાં પણ વધુ ચોખ્ખો નફો રડી લીધો છે. આ માહિતી વિકાસ ગેહલોત નામના વ્યક્તિએ આરટીઆઈ દ્વારા મેળવી લીધી છે. વિકાસે હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઇન્ડિયન ઓઇલ, ઓએનજીસી, ગેલ ઇન્ડિયા, નુમારીગઢ રિફાઇનરી, બામર લોરી અને કંપની પાસે તેમનો લાભાંશ રિપોર્ટ માંગ્યો હતો, જેના સંદર્ભમાં કંપનીઓ દ્વારા અપાયેલી માહિતી ચોંકાવનારી છે. આ માહિતી દ્વારા માલુમ પડે છે કે કોઈ પણ કંપનીને વર્ષ 2000 બાદ કોઈ નુકસાન નથી પહોંચ્યું. આમ છતાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ વધારી દેવામાં આવે છે. જ્યાં તમામ મુખ્ય કંપનીઓના વર્ષ 2010-2011ના ચોખ્ખા નફાનો સરવાળો કરવામાં આવે તો તે 25,000 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી જાય છે, જેનાથી અંદાજો લગાવી શકાય છે કે ઓઇલના ભાવ વધારવા પાછળ માત્ર પોતાનો નફો વધારવો એ જ આ કંપનીઓનું મુખ્ય ધ્યેય હોય છે. મુખ્ય ઓઇલ કંપનીઓના નફાની વિગત. IOCL નાણાકીય વર્ષ 2006-2007 7,499 કરોડ, 2007-2008 6,963 કરોડ, 2008-2009 2,950 કરોડ, 2009-2010 10,221 કરોડ અને 2010-2011 7,445 કરોડ નફો કર્યો હતો. BPCL નાણાકીય વર્ષ 2006-2007 1,805 કરોડ, 2007-2008 1,580 કરોડ, 2008-2009 735 કરોડ, 2009-2010 1,537 કરોડ, 2010-2011 1,546 કરોડ. HPCL નાણાકીય વર્ષ 2009-2010 8,715 કરોડ અને 2010-2011 9,373 કરોડ. ONGC નાણાકીય વર્ષ 2006-2007 901 કરોડ, 2007-2008 1,663 કરોડ અને 2008-2009 2,806 કરોડ નફો રડી લીધો છે. રવિવારના રોજ સમસ્ત ઈટવાયા ગામ પરિવાર સુરત દ્વારા એક સ્નેહ મિલન સમારોહનું આયોજન પૂણા ગામ સૌરાષ્ટ્ર પાટીદાર ભવન ખાતે રાખવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન સમારોહમાં સમસ્ત ઈટવાયા ગામના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ શુભ પ્રસંગે કાર્યક્રમમાં બ્લડ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં યુવાનોએ મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું હતું. સમારોહમાં મુખ્ય વક્તા તરીકે દક્ષેશભાઈ ઠાકર અને કાંજીભાઈ ભાલાણા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. હું ઈટવાયા ગામ એટલે આજના દિવસે ઈટવાયા સમસ્ત ગ્રામ નું સ્નેહ મિલન રાખવામાં આવેલું છે અને અમે લોકોએ બાળકોને નાના બાળકો અને જે એજ્યુકેશનમાં આગળ વધવા માગે છે એને અમે પ્રોત્સાહિત કર્યા આજે, અને સાથે સાથે બ્લડ કેમ્પ તથા બ્લડ ગ્રુપિંગ એવા બધા કાર્યક્રમો રાખી અને બાળકોને ઉત્સાહિત કરી અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે એવી અમારી ઈચ્છાઓ હતી. એ પ્રમાણે અમે આ લોકો ગોઠવું છે. આજે અહીંયા અમારે સમસ્ત ઈટવાયા ગામ પરિવાર દ્વારા પ્રથમ સ્નેહ મિલનનું આયોજન કરેલું છે, જેની અંદર અમે લોકોએ સમસ્ત ઈટવાયા ગામ પરિવાર દ્વારા રક્તદાન શિબિર તેમજ તેજસ્વી તારલાઓને સન્માનનો કાર્યક્રમ તેમજ અમે ગામ પરિવારના જે વડીલ મુરબ્બીઓ છે તેનો પણ સન્માનનો કાર્યક્રમ રાખેલો છે. બારડોલીમાં તસ્કરોએ ફરી તરખાટ મચાવતા વલ્લભવાડી વિસ્તારમાં NRIના 3 બંધ મકાનમાં ત્રાટકી 14 કબાટ તોડી પરચુરણ સામાન ચોરી ગયા હતા. જોકે મકાન માલિકની ગેરહાજરીને કારણે ચોક્કસ કેટલો સામાન ચોરાયો તેની માહિતી મળી શકી નથી. ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી મુજબ બારડોલીની વલ્લભવાડી સોસાયટીમાં 3 NRI છગનભાઈ ખુશાલભાઈ પટેલ, ગોવિંદભાઈ પ્રભુભાઈ પટેલ અને નરેન્દ્રભાઈ જીવણભાઈ પટેલના બંધ મકાનમાં ગત મોડી રાત્રે તસ્કરોએ પાછળના વાડામાંથી ઉપર ચડી અગાસીથી બારીના સળિયા પહોળા કરીને ઘરમાં પ્રવેશી 3 ઘરના કુલ 9 લોખંડના કબાટ તેમજ 5 લાકડાના કબાટ ચોરી કબાટમાં મૂકેલી પરચુરણ કિંમતી વસ્તુઓ ચોરી ફરાર થઈ ગયા હતા.
ઘટના બાબત ત્રણેય ઘરની પાછળ રહેતા સુમનબેન અશોકભાઈ બ્રાહ્મણે વહેલી સવારે 5:45 થી 6 વાગ્યાના સમયગાળામાં 3 ઈસમોને ઘરના પાછળના ભાગે પાઇપ પરથી 3 પોટલા લઈને ઉતરતા જોતા તેમણે આજુબાજુના ઘરોમાં પણ જાણ કરી હતી. જો કે દરમિયાન તસ્કરો કસબ અજમાવી ફરાર થઈ ચૂક્યા હતા. ઘટના સંદર્ભે છગનભાઈ ખુશાલ પટેલના સગા સંતોષ પટેલે બારડોલી પોલીસને જાણ કરતા બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઘર માલિકો વતનમાં ન હોય તેમના ઘરમાં કબાટમાંથી કઈ વસ્તુઓ ચોરાઈ છે તે બાબતની માહિતી મળી શકી ન હતી. બારડોલી વિસ્તારમાં પટેલ સમાજમાં NRIની સંખ્યા મોટા પ્રમાણમાં છે, જેઓ વર્ષમાં એક વખત મહિના માટે ઘરે આવે છે. બાકીનો સમય તેઓ પરદેશમાં વિતાવે છે. તસ્કરો આવા બંધ ઘરને નિશાનો બનાવે છે. તેનું મુખ્ય કારણ આ NRI વતનમાં ન હોવાથી તેમના સગા પોલીસ કેસની પળોજણમાં પડતા નથી, જેના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. કેટલાક કિસ્સાઓમાં લાખોની ચોરી થવા છતાં પોલીસ ફરિયાદ થતી નથી. વલ્લભવાડીમાં 2 જ દિવસ અગાઉ હાલની ઘટના સ્થળથી 4 ઘર દૂર રમેશભાઈ છોટુભાઈ પટેલ નામના NRIના ઘરમાં આ જ મોડસ ઓપરેન્ડીથી ઘરના પાછળના ભાગેથી ઘરમાં ઘૂસી કબાટ તોડી ચોરી કરી હતી. પરંતુ રમેશભાઈ વિદેશ હોય પોલીસ ફરિયાદ થઈ શકી ન હતી, જેના 2 દિવસ બાદ તસ્કરોની હિંમત વધતા વધુ 3 ઘરને નિશાન બનાવવામાં આવ્યા હતા. બારડોલીમાં તસ્કરોને મળતું મોકળું મેદાન બારડોલી પોલીસની નિષ્ક્રિયતાને આભારી છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. નગરમાં અગાઉ પણ ઘણી ચોરીઓ થઈ ચૂકી છે, પરંતુ શોભાના ગાંઠિયા સમાન બારડોલી ડી સ્ટાફ કોઈ ઘરફોડ ચોરીના ગુના ઉકેલવામાં સફળ થયો નથી. આ અગાઉ પણ બારડોલીના સવિરામનગરમાં 1.5 લાખથી વધુની ચોરી થઈ હતી, જેમાં મકાન માલિકે પોતાના ઘરેથી ચોરાયેલ વસ્તુ બારડોલીના એક સ્લમ વિસ્તારમાં જોઈ લેતા આખી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. નગરમાં 2 છેવાડાના વિસ્તારમાં આવા ઘરફોડિયાઓ બિંદાસ રહેઠાણ બનાવી નગરમાં હાહાકાર મચાવે છે, જેની પુષ્ટિ અભિરામનગરના ચોરી કેસમાં થઈ હોવા છતાં બારડોલીનો ડી સ્ટાફ તેમને નાથવામાં વામણો પુરવાર થયો છે. હાલની ઘટનામાં પણ મોડસ ઓપરેટી એ જ છે, જેમાં સળિયાવાળી નાની ઉંમરની ટાબરિયાઓએ ઘરમાં મોકલી અંદરની દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કરે છે, પરંતુ સતત નિષ્ફળ રહેતી બારડોલી પોલીસને ગુના ઉકેલવામાં કોઈ જ રસ નથી. જોકે હાલના ગુનામાં 3 ઘરમાં એક સાથે 15 કબાટને નિશાન બનાવી તસ્કરોએ પોલીસના ગાલ પર સણસણતો તમાચો માર્યો છે. ત્યારે બારડોલી પોલીસ નગરમાં તસ્કરોના તરખાટને અટકાવવા માટે કેટલી સફળ થાય છે તે તો જોવું રહ્યું. યાસીર કાગઝીનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં બારડોલી બેઠક પર અનુસૂચિત જાતિના ઉમેદવાર હોય માયાવંશી સમાજના એક સંમેલનમાં ટિકિટ વંચુકો પૈકી માયાવંશી ઉમેદવાર પર પસંદગી ઉતારવા માટે અગ્રણીઓએ તમામ પક્ષોને અપીલ કરી હતી. વિધાનસભાની બારડોલી બેઠકમાં 1.92 લાખ મતદારો પૈકી 13,700 મતદાર અનુસૂચિત જાતિના છે, જેમાં માયાવંશી, રોહિત, વાલ્મીકી અને વણકર વગેરે જેવી જાતિનો સમાવેશ થાય છે. અનુસૂચિત જાતિની બેઠક જાહેર થતાં જ ભાજપ કોંગ્રેસના ટિકિટ વાંચુકોએ ઉમેદવારી નોંધાવી છે. તેમાં વણકર, રોહિત, વાલ્મીકી અને માયાવંશી ઉમેદવારો પૈકી માયાવંશીના મતદારો વધુ હોય માયાવંશી ઉમેદવારને બંને પક્ષે ટિકિટ મળે તેવી માંગણી સાથે આજે બારડોલીની પ્રજાપતિ સમાજની વાડીમાં સંમેલન યોજાયું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે કથાકાર પંકજભાઈ વ્યાસે હાજરી આપી હતી. આવ્યા પછી સમસ્ત માયાવંશી સમાજના ભરૂચથી લઈને ભિલાડ સુધીના અને મુંબઈના માયાવંશી ભેગા થઈને એવું નક્કી કર્યું કે પહેલીવાર આપણી બેઠક આવે છે ત્યારે આપણે માયાવંશીની સાથે સાથે અનુસૂચિત જાતિમાં આવતા તમામ લોકો ભેગા મળીએ અને આપણે એવું સંગઠન બતાવીએ કે અમારામાંથી જેને ટિકિટ મળશે એ કોઈ પણ પક્ષમાંથી મળશે, અમે ખૂબ સંગઠિત રહીને એને લડીશું. અમારી વચ્ચે અમને કોઈ કડવો અનુભવ નહીં કરાવે અને આ સમાજના એવું સંગઠન કરશું અને આ વિસ્તારના સૌથી વધારે વિકાસના કામ અમે કરી શકશું. એટલે માયાવંશી સમાજ એ જ યાદ કરીને એ બધું સાથે રાખીને અનુસૂચિત જાતિના તમામ લોકોને ભેગા કર્યા હતા અને ખૂબ સફળ સંમેલન ગયું છે. હું આપના માધ્યમથી આ વિસ્તારના તમામ કાર્યકરોના એ કોઈ પણ પક્ષમાં માનતા હોય, એ કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ સમાજના હોય, એને હું ખાસ આ માધ્યમથી વિનંતી કરવા માંગુ છું કે અમે બધા જ અલગ અલગ પક્ષમાં માનવાવાળા માણસ છીએ. અમારામાંથી જેને બી સક્ષમને ટિકિટ મળશે એ સક્ષમને તમે ચૂંટીને મોકલાવજો. અમે વફાદારીથી એ પક્ષને વફાદારીથી કામ કરશું. એ જ અભ્યર્થના, એ જ વંદના. નહીં, અમે પક્ષને બહુ વફાદારીથી માનીએ છીએ. અમારા માટે પક્ષ મહાન છે અને અમે પક્ષમાં જેને પણ ટિકિટ આપશે એને સ્વીકારી લઈશું. અમારામાં બગાવત નહીં થાય. અમે બધા એક થઈને ચેમ્બરને ઇન્ટરનેશનલ કક્ષાના એક્ઝિબિશન અને કન્વેન્શન સેન્ટર માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ આ સેન્ટરના આવક જાવકની માહિતી પણ ચેમ્બરના કમિટી સભ્યોને મળી રહી નથી.
ઉપરાંત 6 વર્ષનો ઓડિટ રિપોર્ટ આપવા બદલ ચેમ્બર પાસેથી 15,000ની માંગણી કરવામાં આવતા ચેમ્બરની મળેલી કમિટીની બેઠકમાં રોષ વ્યાપી ગયો હતો. ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવાના બદલે ચેમ્બર પ્રમુખ પરેશ પટેલે વિવાદાસ્પદ ટિપ્પણી કરીને સત્તાના નશાનો પરચો બતાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કક્ષાના એક્ઝિબિશન સેન્ટરનો ક્યાં છે હિસાબ? ટેક્સ બચાવવા સેન્ટર ચલાવવા ટ્રસ્ટનું થયું નિર્માણ. ટ્રસ્ટે સોંપી છે એક કંપનીને સેન્ટરની જવાબદારી. ચેમ્બરની સંસ્થાના હિસાબ જોવા માંગવામાં આવ્યા 15,000. પ્રમુખ પરેશ પટેલના વિવાદાસ્પદ વિધાનથી ચેમ્બર ગાંજ્યું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર શહેરના ધંધા ઉદ્યોગોના વિકાસ માટે કાર્યરત રહેતા સધન ગુજરાત ચેમ્બર કોમર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન સેન્ટર સરસાણા ખાતે નિર્માણ પામ્યું છે. પરંતુ આ સેન્ટરની આવક જાવક પર ટેક્સમાંથી છટકબારી શોધી ચેમ્બરે 15 માજી ચેમ્બર પ્રમુખોના નેતૃત્વમાં ટ્રસ્ટનું નિર્માણ કર્યું અને સેન્ટરના ખર્ચા માટે ચેમ્બર ટ્રસ્ટને નાણાં આપે છે અને ટ્રસ્ટ પર ઇન્ફ્રાકોમ પ્રાઇવેટ લિમિટેડના નાણાં ચૂકવે છે. અને વળી આ કંપની પણ ચેમ્બરના જ 21 માજી પ્રમુખોની બનેલી કંપની છે. પરંતુ વિતેલા 6 વર્ષનો ઓડિટ હિસાબ સહિત આવક જાવકની માહિતી જાણવા જ્યારે ચેમ્બર કમિટી સભ્યોએ હિસાબ માંગ્યો તો તે રજૂ ન કરાયો અને ઉપરાંત હિસાબ જોવા માટે 300 પાનાના 15,000 જમા કરાવવા આદેશ અપાયો અને જે પગલે મળેલી કમિટી સભ્યોની બેઠકમાં હંગામો મચી ગયો. ઉપરાંત કંપની હેઠળ કયા કામો થયા છે, કયા પ્રોજેક્ટો થયા છે, કેટલો ખર્ચ અને આવક થાય છે તે અંગેની કોઈ પણ જાણકારી ચેમ્બરના કમિટી સભ્યો પાસે નથી. ઉપરાંત બેઠકમાં કમિટી સભ્યોને આ મુદ્દે વિરોધ ન કરવા તેમજ સવાલ ન પૂછવા હોદ્દેદારોએ દબાણ કર્યું, પરંતુ મામલો ગરમાતા સભ્યો વિરફર્યા હતા. ત્યાં બેઠકમાં હાજર પ્રમુખ પરેશ પટેલને આ કારભાર ચેમ્બર હસ્તક જ રાખવા માંગ કરી હતી. ત્યારે પ્રમુખ પરેશ પટેલે વિરોધ કરનારાઓની રજૂઆત સાંભળવાના બદલે તમે વિરોધ કરો, મારે ખેલ જ જોવાનો છે તેવા નિવેદન આપી સમગ્ર મામલો પર ઠંડુ પાણી રેડી દેવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે કમિટી સભ્યો રોષે ભરાયા હતા. ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાના આ સેન્ટરમાં ઇમરજન્સીની કોઈ સુવિધા ઊભી કરવામાં આવી ન હોવાનો પણ આક્ષેપ કમિટી સભ્યોએ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે સેન્ટરની આવક જાવકની માહિતી ન આપીને કંપનીને નામે થતા ખર્ચાને છુપાવવામાં આવી રહ્યા છે અને તે સામે પરેશ પટેલ ધૃતરાષ્ટ્રની ભૂમિકા નિભાવી સમગ્ર મામલા પર પડદો પાડી દેવાની ફિરાકમાં છે. સેન્ટર માટે ચેમ્બરને કરોડો રૂપિયા મળ્યા છે ત્યારે તેનો વહીવટ કેવી રીતે થઈ રહ્યો છે તે જ જ્યારે ચેમ્બરના કમિટી સભ્યોને માલુમ ન હોય ત્યારે વહીવટમાં શું રંધાઈ રહ્યું છે તે અભ્યાસનો વિષય બની જાય છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કુલ 31 ડિરેક્ટરો પૈકી 21 ડિરેક્ટરોની ચૂંટણી આગામી 28 સપ્ટેમ્બરે યોજાશે, જે માટેના ઉમેદવારી પત્રક પાછા ખેંચવાના અંતિમ દિવસે 53માંથી 10 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી હતી અને એક ઉમેદવારનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જેથી 21 બેઠકો સામે 42 ઉમેદવારો સ્પર્ધામાં છે. ફોસ્ટાની ચૂંટણી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે શનિવારે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે સંજય અગ્રવાલ, અશોક અગ્રવાલ, હરીશ લાલવાણી, વિકાસ કોકડા, ભીમસેન પસરિયા, રામકુમાર પેઢીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, ઈશ્વર અહિયા, જશમેરસિંહ વધવા અને માજી પ્રમુખ સરદાર અતરસિંહ ઉમેદવારી પાછી ખેંચી હતી અને કનૈયાલાલ બદનુનું ફોર્મ રદ કરાયું હતું. કાપડ માર્કેટના સૂત્રોના જણાવ્યા મુજબ 21 બેઠક માટે 21 વેપારીઓની 2 પેનલ બની છે. મહેન્દ્રસિંહ સલુજા ગ્રુપના કેટલાક સ્પર્ધકો સીએ સંજય જગનાનીના નેતૃત્વ હેઠળની વ્યાપાર પ્રગતિ મંચના પેનલમાં ચૂંટણી લડી રહ્યા છે, તો સામા પક્ષે સત્તારૂઢ પક્ષના કાર્યકારી પ્રમુખ નિર્મલ જૈનના સમર્થન સાથે તારાચંદ કાસટની ટેક્સટાઇલ વિકાસ મંચની 21 સભ્યોની પેનલ ચૂંટણી લડી રહી છે. ફોસ્ટાના ભૂતપૂર્વ પ્રમુખ અંતરસિંહે છેક છેલ્લી ઘડીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. પર્યાવરણ બચાવો તાપમાન ઘટાડોના સૂત્ર હેઠળ ચાલતી સુરત મહાનગરપાલિકાની સ્કીમ અંતર્ગત રવિવારે પુણા ગામ વિસ્તારમાં આવેલ પ્રમુખ છાયા સોસાયટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલની સાથે પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સોસાયટીના રહેવાસીઓએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વધતું ગ્લોબલ વોર્મિંગની ચિંતા આજે વિશ્વના દરેક દેશમાં જોવા મળે છે, ત્યારે વૃક્ષો વાવવાથી જ આ ચિંતામાં થોડી રાહત અનુભવી શકાય તેમ છે. વૃક્ષો વાવવાથી વાતાવરણ તો શુદ્ધ થાય જ છે અને સાથે વરસાદ લાવવામાં પણ તે ઉપયોગી છે. આથી પુણા વિસ્તારના પ્રમુખ છાયા સોસાયટીના સહિયારા પ્રયાસથી સોસાયટી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,
જેમાં સ્થાયી અધ્યક્ષ ભીમજી પટેલ, કોર્પોરેટર પ્રફુલ પાનસુરિયા તેમજ સુરત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓએ ઉપસ્થિત રહી સોસાયટીના આ ઉમદા કાર્યમાં હાજરી આપી હતી. આજે 300થી વધારે આ તમામ સોસાયટીના સભ્યશ્રીઓ, અમારા ડ્રેનેજ સમિતિના ચેરમેન દિલીપભાઈ, રંજનબેન, પ્રફુલભાઈ અને તમામ કાર્યકર મિત્રોએ સંયુક્ત રીતે સુરત મહાનગરપાલિકામાંથી ટી ગાર્ડ અને વૃક્ષો ફાળવીને આજના આ વૃક્ષારોપણનું પર્યાવરણ બચાવો, તાપમાન ઘટાડો જે સ્કીમ અમે મૂકી છે, એક આ યોજનાનો લાભ લઈ અને તમામ સોસાયટીના લોકો આ વૃક્ષ વાવે અને પર્યાવરણનું જતન કરે. વિશ્વમાં જે રીતે ગ્લોબલ વોર્મિંગની અસરને લઈને અતિવૃષ્ટિ થવી અને વરસાદ ન પણ થવો એ જે ઘટનાઓ સાકાર થઈ રહી છે, એમાં જો આ સોસાયટીના પ્રમુખશ્રી અને એમની ટીમે મળીને જે આ વૃક્ષારોપણનું અભિયાન છેડ્યું છે, એટલું જ નહીં પણ ઘર ઘરને જવાબદારી સોંપીને આ વૃક્ષ પોતે ઉછેરશે અને એની માવજત કરશે એ સંકલ્પ કર્યો છે, એ ખરેખર સાર્થક છે. અધિક માસ એટલે પ્રભુ ભક્તિનો મહિનો. આ સમગ્ર માસ દરમિયાન મહિલાઓ ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચના કરતી હોય છે. ત્યારે રવિવારે ભાદરવા મહિનાની અમાસ હોવાથી અધિક માસના છેલ્લા દિવસે મહિલાઓએ પૂજન વિધિ કરી વ્રતની પૂર્ણાહુતિ કરી હતી. ટીવી સ્ક્રીન પર જે પૂજાના દ્રશ્યો દેખાય છે તે પૂણા વિસ્તારના છે. દર 3 વર્ષે આવતા અધિક માસમાં લોકો શ્રદ્ધાપૂર્વક ભગવાન પુરુષોત્તમની સ્થાપના કરે છે અને રોજ સવારે તેની પૂજા કરે છે, સાથે વ્રત પણ રાખતા હોય છે. સમગ્ર માસ દરમિયાન લોકો શુભ કાર્ય ન કરતા માત્ર ભગવાનની જ આરાધના કરે છે. આથી આ મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. રવિવારે અધિક માસનો છેલ્લો દિવસ હોવાથી ઠેર ઠેર આવા ભક્તિમય દ્રશ્યો જોવા મળ્યા હતા. પુરુષોત્તમ ભગવાન કી જય, કાઠા ગોર માની જય, સૂર્ય નારાયણની જય, પુરુષોત્તમ ભગવાન કી જય. તો આજના દિવસે પુરુષોત્તમ માસ અમાસને દિવસે હંદાય ગોપીને જય શ્રી ઓમ નમો નારાયણ. તો આજ વિધિ કરી છે એ પુરુષોત્તમ ભગવાન એ કાંઠા ગોરમાં આ હંદાય ગોપીઓ, બેન્યું, દીકરીઓને આ નિમંત્રી વિરત કરાવું છું. તો આજના દિવસે એને અમાસને દિવસે આ બધાય ગોપીઓએ મને દક્ષિણાદાનનું, પુણ્યદાનનું, વસ્ત્રદાન, કપડદાન બધું મને આપી તુલસીના પાંદે અર્પણ કર્યું છે. તો ઓમ નમો નારાયણ, જય ભગવાન. પુરુષોત્તમ માસનું મહત્વ એ છે કે અમે આ 3 વર્ષે અધિક માસ આવે છે તો અમે વિધિ અને પૂરી શ્રદ્ધા સાથે પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરીએ છીએ. અમે આખો મહિનો અમે બધા એમ કે અંધવિશ્વાસનો વાત ફેલાવતા હતા, પણ અમે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને પહેલા દિવસે જ ભગવાનનું સ્થાપન કરીને પૂજા કરી છીએ. ભારત દેશમાં ચાલી આવતી આવી પરંપરાગત શૈલી જ તેની વિવિધતાને વધારે નિખારે છે. વિવિધ વ્રત તેમજ તહેવારને લીધે આજે માણસને પોતાના કામમાંથી કંઈક બદલાવ મળતો હોય છે. પૂરી શ્રદ્ધાપૂર્વક એમ 1 મહિના સુધી આ વ્રત કર્યા બાદ લોકો છેલ્લા દિવસે દાન પુણ્ય પણ કરતા હોય છે અને ત્યારબાદ ભગવાન પુરુષોત્તમની સ્થાપનાને જળમાં પધરાવી ભજન કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર ત્યાં સુધીની હેડલાઇન્સ પર. રેન્જ 1 માં ફરી થઈ લૂંટ અને હત્યા. વરાછાના કાપડના વેપારીને બનાવાયો નિશાન. કારીગરોએ જ લૂંટ હત્યા કરી ફરાર થયા. પુણા સીતાનગર ચોક ખાતે વરાછા ઝોનના અધિકારીઓની હિટલરશાહી. દબાણ હટાવવામાં કરી તોડફોડ. કાર્યપાલક એન્જિનિયર ગામિત પર લોકોનો આક્રોશ. નાનપુરાની આનંદ હોસ્પિટલમાં નવજાત બાળકના મોતથી બબાલ. ખોટા બ્લડ ગ્રુપનું લોહી ચડાવી દેતા બાળકનું મોત થયું હોવાની પરિવારની ફરિયાદ. જો નરેન્દ્ર મોદી ઈમાનદાર છે તો પછી તેમને લોકાયુક્તની નિમણૂક કરવી જ જોઈએ. અન્ના ટીમના કુમાર વિશ્વાસનું નિવેદન. નાનપુરામાં ફરી એક મહિલાનો છોડો તૂટ્યો. મુસાફરના સ્વાંગમાં 2 મહિલાઓ સહિત રિક્ષા ચાલકે કરી ચીલ ઝડપ. તો આ સાથે સમાચાર સમાપ્ત થયા. ફરી મળીશું નવી ખબરો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.